સ્વાગત દર્શક મિત્રો. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગિફ્ટ ટુ ગ્લોબના આ ખાસ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ ભટ્ટ આપની સાથે. આજે છે ગુરુવાર, એટલે કે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી. ઘણું બધું એક્શન પોસિબલ, ગેપ અપ ઓપનિંગ મળી રહી છે, 71 પોઈન્ટ આસપાસનો સંકેત અત્યારે ફિલહાલ. બધું જ સમજીશું, પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી શકે છે યુદ્ધ વિરામ. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બંને પક્ષ કરી રહ્યા છે વિચાર. જો કે અમેરિકાએ અહેવાલ ફગાવ્યા. બીજા તબક્કાની શાંતિ વાર્તાલાપ શરૂ કરાવવા આસિમ મુનીરનું પ્રતિનિધિમંડળ તહેરાન પહોંચ્યું. સેન્સેક્સની આજે સાપ્તાહિક એક્સપાયરી. દિવસની શરૂઆતના સારા સંકેત. ગિફ્ટ નિફ્ટી અંદાજે 100 થી 70 પોઈન્ટ આપી રહ્યું છે. ઉછાળાનો સંકેત. એશિયન માર્કેટ્સ મિશ્ર. યુએસ માર્કેટમાં S&P 500 નવા રેકોર્ડ હાઈ પર. નાસ્ડેક પણ રેકોર્ડની નજીક. FIIની કેશમાં ખરીદી, વાયદામાં શોર્ટ કવરિંગ. ઈરાન સાથે વાતચીત ફરી એકવાર શરૂ થવાની અપેક્ષાથી ક્રૂડના ભાવમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડના ભાવ $94 આસપાસ સ્થિર. નાયમેક્સ ક્રૂડ પણ $90 નજીક સ્થિર. ડોલર ઇન્ડેક્સમાં નરમાશને કારણે સોનાના ભાવમાં તેજી. આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોનાના ભાવ 2%થી વધુ વધ્યા. ચાંદીમાં પણ ખરીદદારી સાથે જ કારોબાર. ચોથા ત્રિમાસિકમાં 7.22% વધ્યો ICICI લોમ્બાર્ડનો નફો. ગ્રોસ પ્રીમિયમમાં દેખાયો 17% વધારો. HDB ફાઇનાન્સનો નફો 41% વધ્યો. વ્યાજથી આવકમાં વધારો. ત્રિમાસિક આધારે માર્જિનમાં 14 બેઝિસ પોઈન્ટ્સનો સુધારો. પરિણામને માટે આજે મોટો દિવસ. વિપ્રો HDFC લાઈફ પરિણામો આપશે આજે. વિપ્રોની કોન્સ્ટન્ટ કરન્સી આવક 0.5 થી 0.8% વચ્ચે. શેર બાયબેકની જાહેરાત કરી શકે છે વિપ્રો. સાથે જ HDFC AMC અને એન્જલ વનના પરિણામ પણ આવશે આજે. આવો કરીએ શરૂઆત આજના કારોબારી સત્રની. સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીનો જ સીધો સંકેત તમને સ્ક્રીન પર આપીએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમે જુઓ છો તે પ્રમાણે લગભગ 80 થી 100 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવી રહ્યું છે. એટલે કે એક મામૂલી મજબૂતી સાથે દિવસની ઓપનિંગ 70-75 પોઈન્ટ આસપાસ છે અત્યારે ફિલહાલ. એટલે એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ તમને થતી જોવા મળશે. આ તરફ અમેરિકન માર્કેટ્સનો પહેલાં તો ગઈકાલનો ક્લોઝ જોઈ લો તમે. મિશ્ર ક્લોઝ હતો. એક તરફ ડાઉ મામૂલી ઘટાડા સાથે બંધ થતો જોવા મળ્યો. બીજી તરફ S&P 500માં 0.5%થી વધુની મજબૂતી જોવા મળી. નાસ્ડેકમાં 1.5%થી વધુની મજબૂતી જોવા મળી. 1.60%. બહુ જ સરસ તેજી. એક બાજુ અહીંયા બંને જગ્યાએ અને બીજી બાજુ તમે ડાઉ જુઓ તો ડાઉમાં મામૂલી ઘટાડો. એટલે મિશ્ર સંકેતો અહીંયાથી ખાસ જોવા મળ્યા. ઇવન રસલ તમે જુઓ તો મજબૂતીમાં. આ તરફ તમે અત્યારે ફ્યુચર્સના આંકડા પર નજર કરી લો તો ડાઉ ફ્યુચર્સ તમને થોડો મજબૂત થતો જોવા મળેલો છે 0.16%. S&P ફ્યુચર્સ 0.21% મજબૂત છે. નાસ્ડેક ફ્યુચર્સ 0.33%ની મજબૂતી બતાવી રહ્યો છે અત્યારે ફિલહાલ. એટલે મામૂલી ગેપઅપ આપણને જે મળે છે તે આ સંકેતોને કારણે મળે છે. હવે આવો એશિયન માર્કેટ્સ પર. એશિયન માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ તમને જોવા મળશે સૌથી પહેલાં તે છે આપણે જેપનીઝ માર્કેટ્સ. 0.5%. અહીંયાથી પણ મજબૂતી વધી છે. 1.82%ની જબરદસ્ત તેજી તમને આવતી જોવા મળેલી છે. સ્ટ્રેસ ટાઈમ્સ એકદમ ફ્લેટ છે. હેંગસેંગ 1%ની મજબૂતી. તાઇવાન 0.5%ની મજબૂતી પર. કોસ્પી અલગ જ ઝોનમાં છે એટલે મારે કહેવાનું થતું નથી. 2%ની મજબૂતી અહીંયા છે. જકાર્તા અત્યારે હજુ ઓપનિંગના બિટ્સ નથી આવ્યા, પણ શેંઘાઈના બિટ્સ આવી ગયા છે. શેંઘાઈ અત્યારે 5%ની મજબૂતી પર. એટલે એકંદરે મામૂલી લીલા નિશાનનો સંકેત છે અને એ જ લીલા નિશાનનો સંકેત તમને ગિફ્ટ નિફ્ટીમાં અત્યારે ફિલહાલ મળી રહ્યો છે. તો આ એક મુદ્દો આપણે ધ્યાન પર રાખીએ. હવે આવો આગળ વધીએ અને જાણી લઈએ US માર્કેટના ગઈકાલના અપડેટને. એટલે કે બુધવારે અમેરિકન માર્કેટ્સ જે છે તે તેજી સાથે આઈડિયલી બંધ થયા. મિડલ ઇસ્ટમાં US અને ઈરાન વચ્ચેનો જે શાંતિ વાર્તાલાપ છે તેની અપેક્ષા ફરી એકવાર આગળ વધી છે અને એના કારણે ટેકનોલોજી ક્ષેત્રના શેર્સની અંદર બહુ જ સરસ તેજી તમને આવતી જોવા મળી, જેના કારણે માર્કેટનો સેન્ટિમેન્ટ જે છે તે સકારાત્મક બની ગયો. આ સકારાત્મક માહોલ વચ્ચે શેર માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ જે છે તે વધતો જોવા મળ્યો અને
3 જે મુખ્ય ઇન્ડાઇસિસ છે યુએસના, તેમાંથી 2 નવા રેકોર્ડ હાઈઝ પર પહોંચી ગયા. વિચાર કરો, અમેરિકન માર્કેટ્સ ઓલરેડી હજુ તો યુદ્ધ એકચ્યુઅલી પૂરું નથી થયું અને રેકોર્ડ હાઈઝ પર પહોંચી ગયા છે. કોણ? તો કે S&P 500 અને નાસ્ડેક. S&P 500 0.80% વધી અને રેકોર્ડ ક્લોઝ તમને 7022.95 પર આપતો જોવા મળ્યો. AI અને સોફ્ટવેર કંપનીના શેર્સને કારણે નાસ્ડેકમાં સૌથી વધુ ફાયદો થયો. નાસ્ડેક 1.59%ના જોરદાર ઉછાળા સાથે 24,016ના ઐતિહાસિક લેવલ પર બંધ થઈ ગયો. હવે આવી સ્થિતિમાં હજુ પણ ભારતીય માર્કેટ્સ આપણે રેકોર્ડથી બહુ દૂર છીએ, પણ યુએસ માર્કેટ ફરી એકવાર તમે જુઓ તો રેકોર્ડ પર પહોંચી ગયા છે. આ તરફ તમે જુઓ જીઓપોલિટિકલ ટેન્શન્સને કારણે થઈને પહેલાં નાસ્ડેકનું માઇક્રોસોફ્ટ, ઓરેકલ એ બધા જ સંકેતો હું તમને ખાસ બતાવી દઉં અહીંયાથી. સેલ્સફોર્સ, આ બધી ટેક જાયન્ટ કંપનીઓની અંદર ખરીદદારી જોવા મળી. રાઈટ. હવે આ ડાઉમાં સામા પક્ષે જે સામાન્ય નરમાશ છે તેનું કારણ તમે જુઓ. એનર્જી શેર્સ, બેઝિકલી આ યુરોપમાં પણ ગઈકાલે થીમ હતી, ગઈકાલે ડાઉમાં પણ થીમ જોવા મળી. એનર્જી શેર્સમાં દબાણને કારણે 0.15%નો ઘટાડો જોવા મળ્યો અને ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે કમોડિટી માર્કેટને સમજો તમે ત્યાં જોવા મળી છે. ક્રૂડના ભાવમાં નરમાશ આવી અને સતત કિંમતી ધાતુઓ જે છે તેમાં મજબૂતી હવે જોવા મળી રહી છે. અનિશ્ચિતતાઓ હળવી થવાના છતાં પણ નબળા ડોલરને કારણે સોનામાં મજબૂતી અકબંધ રહી છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ જે છે તે $4841 પ્રતિ આઉન્સ પર હતું. આ તરફ તમે જુઓ તો કોમેક્સ પર જૂન ફ્યુચર્સમાં પણ તમને એક એક્શન બનતું જોવા મળેલું. ભારતમાં અખાત્રીજની ખરીદારીને પણ 24 કેરેટ ગોલ્ડ સોનાનો ભાવ જે છે તે ઉછળીને 1,55,000 આસપાસ પહોંચી ગયો હતો અને ઔદ્યોગિક માગને કારણે થઈને ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ચાંદી જે છે તેમાં પણ તમને વધારો જોવા મળ્યો. ભારતીય રિટેલ માર્કેટમાં બેઝિકલી ચાંદીએ જોરદાર ઉછાળો નોંધાવ્યો અને ચાંદીનો ભાવ $15,000 પ્રતિ કિલો વધીને ઓલમોસ્ટ 2,70,000 સુધી પણ પહોંચવા આવ્યો હતો અને $80 પાર અત્યારે સવારે જ ચાંદી ઇન્ટરનેશનલ માર્કેટનો સંકેત પણ આપી રહી છે. આ તરફ યુરોપિયન માર્કેટ પણ જો કરી લો, લક્ઝરી શેર્સમાં ઉથલપુથલ થઈ છે યુરોપિયન માર્કેટ્સમાં. સમજો, યુરોપિયન શેર માર્કેટમાં નરમાશ સાથેનું પહેલાં તો ક્લોઝિંગ જોવા મળ્યું અને લક્ઝરી શેર્સમાં બેઝિકલી ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો નવી શાંતિ વાર્તાલાપને કઈ રીતે અનફોલ્ડ થાય છે તેના ઉપર નજર રાખી રહ્યા છે. તો સ્ટોક્સ 600 જે છે તે 0.40% આસપાસથી વધુ જે છે તે ખાસ ઘટાડા સાથે બંધ થયો. મોટાભાગના મુખ્ય યુરોપિયન ઇન્ડાઇસીસ જે છે તે વિવિધ સેક્ટર્સ નેગેટિવિટીમાં જોવા મળ્યા. નિરાશાજનક ત્રિમાસિક અર્નિંગ્સને કારણે થઈને યુરોપની લક્ઝરી બ્રાન્ડ્સના શેર્સમાં જંગી વેચવાલી જોવા મળી છે. આ તરફ કેરિંગ તમે જુઓ તો 9.3%નો મોટો ઘટાડો જોવા મળ્યો. સ્ટોક 600 ઇન્ડેક્સમાં સૌથી વધુ નુકસાન જે છે તે કેરિંગના શેરમાં થયું. આ તરફ કંપની જે છે તેની સૌથી મોટી બ્રાન્ડ એટલે કે કેરિંગની સૌથી મોટી બ્રાન્ડ છે ગુચી. ગુચીનું વેચાણ બેઝિકલી ઘટશે તેવી આશાઓ છે અને અપેક્ષા હતી તેનાથી પણ ઓછું વેચાણ આવ્યું છે. તેના કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેમની રિટેલ આવકમાં 11%નો ઘટાડો જે છે તે ગુચીમાં નોંધાયો. કરન્સીમાં વધઘટને કારણે થઈને હર્મીઝ, આ જે પર્સ હોય છે, લેડીઝ બેગ, તેના માટેની બહુ મોટી બ્રાન્ડ છે હર્મેઝનો શેર પણ 8.2% તૂટ્યો. આ બધી લક્ઝરી પ્રોડક્ટ્સ છે, બાય ધ વે, ખાસ ધ્યાન રાખો. ખરાબ પરિણામોની અસર સમગ્ર લક્ઝરી સેક્ટર પર પડી છે. LVMH એટલે કે લુઈ વિટોન, આ તરફ તમે નજર કરો ક્રિશ્ચિયન ડિયોર, જે શોર્ટમાં ડિયોર તરીકે જ ઓળખાય છે, આ બધા જ પ્રકારના લક્ઝરી બ્રાન્ડ્સની અંદર મોટો ઘટાડો ગઈકાલે જોવા મળ્યો. મિડલ ઇસ્ટમાં જે રાજદ્વારી ઉકેલ હજુ સુધી નથી આવી રહ્યો તેને કારણે થઈને એક અસર, અને બીજું એ અનસર્ટનિટી જલ્દી પૂરી થઈ જાય છે તો પછી અહીંથી રિલેક્સેશન. ઓઇલના ભાવમાં બેઝિકલી તેને કારણે એક અસર જરૂર આવતી જોવા મળી. પરંતુ ચલો આગળ વધીએ. US ઈરાન શાંતિ મંત્રણા ક્યાં પહોંચી છે જરા જોઈ લો તમે. ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાના કરાર અંગે ટ્રમ્પ પ્રશાસન અત્યારે ફિલહાલ હોપફુલ છે, આશાવાદી બની ચૂક્યું છે અને જો ઈરાન નહીં માને તો તહેરાન પર આર્થિક દબાણ વધારીશું તેવી યુએસએ ચેતવણી આપી દીધી છે. એટલે હવે શાબ્દિક બધું ચાલી રહ્યું છે. જો ઈરાન પોતાની હઠ નહીં છોડે અને નમતું નહીં મૂકે તો તહેરાન પર આર્થિક દબાણ વધુ વધારીશું, કડક કાર્યવાહી કરીશું તેવું અમેરિકાએ ધમકી પણ આપેલી છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક ભીંસ વધારવાના સ્પષ્ટ સંકેતો આપ્યા અને વાટાઘાટો અટક્યા બાદ પાકિસ્તાનના આર્મી ચીફનો તહેરાનમાં મધ્યસ્થી શરૂ થઈ ગઈ. ઈરાન પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર અમેરિકા સેકન્ડરી પ્રતિબંધો લગાવશે અને પરમાણુ કાર્યક્રમ અને લેબનોન સંઘર્ષને કારણે શાંતિ મંત્રણા વધુ જટિલ બનવા જઈ રહી છે. અગાઉ બંને દેશો વચ્ચેની વાટાઘાટો અટકી ગઈ હતી, પરંતુ હવે તેમાં નવો વળાંક આવી ચૂક્યો છે. તો આ તમે શાંતિ મંત્રણાનું અપડેટ જુઓ. ત્યારબાદ હોર્મુઝના જે ટ્રાફિકનો અપડેટ છે
આપણે શહેરોમાં ટ્રાફિક અપડેટ જોતા હોય, પણ અત્યારે હવે સ્થિતિ એવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ટ્રાફિક અપડેટ અમે તમને આપી રહ્યા છીએ. હોર્મુઝની ખાડીમાં મહાકાય ક્રૂડ ટેન્કર્સની અવરજવર ધીરે ધીરે હવે શરૂ થઈ રહી છે અને યુદ્ધ પહેલાંની સરખામણીએ જહાજોના ટ્રાફિકમાં અત્યારે તો 90% મોટો ઘટાડો છે. આમ જોવા જાવ તો દિવસના 2, 3, 4 ટેન્કર માંડ નીકળી રહ્યા છે. પણ યુએસ ઇરાન સંઘર્ષ વચ્ચે આ સપ્તાહે ટોટલ 9, વિચાર કરો આખા અઠવાડિયાના ગણવા પડી રહ્યા છે. આ અઠવાડિયે 9 ઓઇલ ટેન્કર પસાર થયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના 2 વિભાગ છે, એક હોર્મુઝ નોર્થ છે અને એક હોર્મુઝ સાઉથ છે. આ બંને મળીને 9 ટેન્કર્સ જે છે તે પસાર થયા. એક VLCC ટેન્કર છે કે જેમાં 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈ જવાની ક્ષમતા છે. ઓમાનના અખાતમાંથી એક RHN નામનું જંગી ટેન્કર પણ ખાડીમાં પ્રવેશ્યું છે અને કુરાકાઓના ફ્લેગ હેઠળ સફર કરતું આ ટેન્કર ચીની કંપનીની માલિકીનું પણ છે, જે પણ અત્યારે ફિલહાલ પસાર થઈ રહ્યું છે. તો આ બધા જ અમુક સમાચારો છે કે જેને તમે ખાસ ધ્યાન પર રાખો. પરંતુ અમેરિકાએ પોતાની જે નાકાબંધી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યથાવત રાખી છે. અમેરિકાએ શું કહ્યું હતું? ઈરાનના શિપને નહીં જવા દઈએ, રાઈટ? તો મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી નૌકાદળે ઈરાની જહાજને અટકાવીને પરત મોકલ્યું. US સેન્ટ્રલ કમાન્ડ જે છે તે ખાસ તેમણે આ સમાચાર આપ્યા હતા કે દરિયાઈ નાકાબંધી અમે બહુ ચુસ્ત રાખી છે અને ઈરાનની કોઈ પણ શિપ આવે છે તો એને અમે બિલકુલ પાસ થવા નથી દઈ રહ્યા. આ કડક કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 10 જેટલા જહાજો છે કે જેમના રૂટ બદલવામાં આવ્યા. મધ્ય પૂર્વના દરિયાઈ માર્ગો પર અમેરિકાએ કડક કાર્યવાહી કરી છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન અને માર્કેટ પર દબાણ જે વધી રહ્યું છે તેની અસર જોવા મળી રહી છે. આ તણાવ વધતા શેર માર્કેટ અને ઓઇલ સેક્ટરમાં વોલેટિલિટીની શક્યતાઓ છે અને આ ભૌગોલિક રાજકીય તણાવને કારણે વૈશ્વિક માર્કેટમાં સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ક્રૂડ ઓઇલના પરિવહન માટે આ માર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધી શકે છે. ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત નજર રાખવી રહી. આ તરફ નજર કરીએ જે ડેમોક્રેટ્સ દ્વારા ગઈકાલે એક ફરી નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો ટ્રમ્પ સાહેબની સત્તા ઓછી કરવા માટે. US સેનેટમાં ટ્રમ્પ દ્વારા જે ઈરાન યુદ્ધની સત્તાઓ છે તેને વધી એક વખત મર્યાદિત કરવાનો પ્રસ્તાવ રિપબ્લિકન્સે અટકાવી દીધો છે. US સેનેટમાં ટ્રમ્પની ઈરાન યુદ્ધ સત્તા પર કાપ મૂકવાનો પ્રસ્તાવ નિષ્ફળ નીવડ્યો છે. સેનેટમાં વોર પાવર્સ રેઝોલ્યુશન 52 વિરુદ્ધ એટલે કે 52 વિરુદ્ધ 47 મતોથી અટકાવી દેવામાં આવ્યું. એટલે કે 47 મત ફેવરમાં હતા કે રોકી દો, સામે 52 મતો એવા હતા કે ના, રોકવાની જરૂર નથી અને એટલા માટે એક સપોર્ટ મળી રહ્યો. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ US કોંગ્રેસની સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી ઈરાન સામેના યુદ્ધને રોકી દેવાનો હતો. રિપબ્લિકન્સે યુદ્ધ સત્તાઓ મર્યાદિત કરવાના પ્રસ્તાવને ચોથી વખત અટકાવી દીધો છે. રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીના મજબૂત સમર્થનમાં છે અને બંને દેશો વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બનશે. ડેમોક્રેટિક પાર્ટીની ગંભીર ચેતવણી પણ અત્યારે ફિલહાલ સામે આવી છે અને સેનેટમાં રિપબ્લિકન્સે વોર પાવર સાથે જોડાયેલા પ્રસ્તાવને અટકાવ્યો હોય તેવી આ ચોથી ઘટના છે. અમેરિકા અને ઇઝરાયલના તણાવ જે છે તેના પર ઈરાન પર હુમલાને 6 સપ્તાહથી વધુ સમય વીતી ચૂક્યો છે. એટલે હવે આવા પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. નજર રાખીએ. આ સાથે જાઓ દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો પણ સમય થઈ રહ્યો છે તો બ્રેક લઈએ અને બ્રેક બાદ આપને જણાવીશું કે ભારત માટે એક બહુ મોટા સમાચાર અમેરિકાથી સામે આવી રહ્યા છે. નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે જે સંકેત મળે છે તો સ્વાભાવિક અત્યારે થોડા એવા ઘટાડાનો જ મળી રહ્યો છે. એટલે માફ કરશો, ઘટાડાનો તો નહીં પણ થોડી એવી મજબૂતીનો બનતો જોવા મળી રહ્યો છે. ઉપલા સ્તરોથી થોડો દબાણ આવ્યું છે તેવું આપણે અહીંયાથી જરૂર કહી શકાય, કેમ કે એક સમયે 100 પોઈન્ટથી વધુની તેજી હતી. અત્યારે ફિલહાલ 80 પોઈન્ટ આસપાસની તેજી છે. એટલે એક રેન્જમાં છીએ, પણ યસ 100 પોઈન્ટ નિફ્ટીમાં ગેપ અપ ઓપનિંગ તમને જે છે તે ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ ડાઉ ફ્યુચર્સ ની સાથે સાથે એશિયન માર્કેટ્સ આ બધા જે મજબૂતી બતાવી રહ્યા છે તે ભારતીય માર્કેટ્સમાં કેટલી ટ્રાન્સલેટ થાય છે તે હવે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. પરંતુ આવો આગળ વધીએ અને અમેરિકામાં જે યુદ્ધની આડ અસરો છે તે હવે તમે ખાસ સમજો. કારણ કે જે કંઈ પણ યુદ્ધ થયું તેના કારણે થઈને અમેરિકામાં અત્યારે ફિલહાલ ઇકોનોમીને ઘણી બધી અસર પડતી જોવા મળી રહી છે. US અર્થતંત્ર પર ઈરાન જે છે તે યુદ્ધની અસર, ઉર્જા એટલે કે ક્રૂડ, પાવર બધાના ભાવો અત્યારે આસમાને પહોંચી ગયા છે. આર્થિક ગ્રોથ, અમેરિકાના આર્થિક ગ્રોથ પર અત્યારે ફિલહાલ ખતરો મંડરાઈ રહ્યો છે અને જો યુદ્ધ વિરામ ટકી જાય છે તો મોંઘવારીમાં રાહત મળી જશે અને ટ્રમ્પ સાહેબે એટલે જ આ બધું કર્યું છે.
પરંતુ જો ભૂલે ચૂકે ફરીથી યુદ્ધ શરૂ થાય છે તો અમેરિકાનો આર્થિક વિકાસ દર જોખમમાં મુકાઈ જશે અને ક્રૂડ ઓઇલનો ભાવ $125 પર બેરલને પાર કરશે તો ખૂબ જ મોટી મુશ્કેલી તમને જોવા મળી શકે તેમ છે. મોંઘવારીના જેટલા પણ આંકડાઓ છે તેના પર યુદ્ધની સીધી પરંતુ મિશ્ર અસર શરૂ થઈ જશે. તો આ સ્થિતિને તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આ તરફ અમેરિકામાં જે ટ્રેડિંગ થઈ રહ્યું છે, બેઝિકલી ક્રૂડનું જે ટ્રેડિંગ થઈ રહ્યું છે તેના પર ખાસ નજર હવે રાખવામાં આવી રહી છે. રેગ્યુલેટર્સ દ્વારા ટ્રમ્પ સાહેબ જે સમાચારો સોશિયલ મીડિયામાં મૂકે તે પહેલાં જ જે શંકાસ્પદ ક્રૂડ ઓઇલમાં ટ્રેડિંગ થયું છે તેના પર રેગ્યુલેટર્સ ખાસ નજર રાખી રહ્યા છે અત્યારે. અને આ બહુ રસપ્રદ સમાચાર છે દર્શક મિત્રો, કારણ કે કોઈ રાષ્ટ્રપતિના પોસ્ટ પહેલાં, અમેરિકાના રાષ્ટ્રપતિના પોસ્ટ પહેલાં જ અહીંયા ટ્રેડિંગ થઈ ગયું હતું. રાષ્ટ્રપતિએ જાહેરાત કરી એની ગણતરીની મિનિટો પહેલાં જ અસામાન્ય સોદાઓ થયા હતા અને કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન એટલે કે CFTC છે તેમણે અહીંયા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. CME ગ્રુપ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જીસ દ્વારા પ્લેટફોર્મ તપાસના સ્કેનર અત્યારે ફિલહાલ જે છે તેને સ્કેનર હેઠળ લાવવામાં આવ્યા છે એમ કહી શકાય. અને વ્હાઇટ હાઉસ તરફથી જે સમાચારો આવે તે પહેલાં જ ટ્રેડિંગ વોલ્યુમમાં બહુ મોટો ઉછાળો આવ્યો હતો. મતલબ કે કોઈ ઇનસાઇડર ટ્રેડિંગ થયું છે કે કેમ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હવે આ તપાસ મુખ્યત્વે લગભગ 2 સપ્તાહના સમયગાળામાં બનેલા એવા 2 કિસ્સાઓ પર કેન્દ્રિત છે. એવું નથી કે એક જ વખત થયું, આવું 2 વખત થયું છે. અને જો 2 વખત આવું એક સાથે થાય તો સ્વાભાવિક સવાલો ઉઠે. વ્હાઇટ હાઉસ તરફથી મહત્વના સમાચારો આવે એ પહેલાં જ ટ્રેડિંગ વોલ્યુમમાં અચાનક કંઈક ઊંધું ચત્તું થાય અને માર્કેટ એટલે સ્પેશિયલી ક્રૂડના ભાવોમાં ઉથલપુથલ થઈ જાય. આ શંકાસ્પદ ગતિવિધિઓ પાછળ રેગ્યુલેટર્સ તપાસ કરી રહ્યા છે અને 2 લોકો છે કે જેમના પર 2 સંસ્થાઓ છે કે જેના પર અત્યારે શંકા છે. એક CME ગ્રુપ છે અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ એનું પ્લેટફોર્મ જ છે કે જે શંકામાં છે અત્યારે ફિલહાલ. કોઈ ઇનસાઇડર માહિતીનો ઉપયોગ થયો છે કે કેમ તેને લઈને અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ અમેરિકામાં હવે બેન્ક્સમાં છટણી શરૂ થઈ ગઈ છે. તમે એ પણ ખાસ સમાચાર પર નજર કરો. અત્યારે ફિલહાલ અમેરિકાની જે વોલ સ્ટ્રીટમાં લિસ્ટેડ બેન્ક્સ છે તેઓ મોટા પાયે અત્યારે ફિલહાલ છટણીનો દોર શરૂ કર્યો છે. છટણી એટલે લે ઓફ, લોકોને જે કર્મચારીઓ હોય તેમને નોકરીમાંથી કાઢી મૂકવા. રેકોર્ડ બ્રેક નફો કમાઈ રહી છે આ બધી જ બેન્ક્સ, તેમ છતાં પણ લોકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે. અંદાજે 5000 જેટલી નોકરીઓ છે કે જેના પર કાપ મૂકી દેવામાં આવ્યો. પરિણામો સારા હોવા છતાં પણ હજારો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરીને બેરોજગાર કરી દેવામાં આવ્યા. ખર્ચ ઘટાડવા માટે અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે આ 2 કારણ દેવામાં આવી રહ્યા છે. તેના માટે બેન્ક્સ કડક પગલાં લઈ રહી છે તેવું બેન્ક્સે કહ્યું. ભવિષ્યની આર્થિક અનિશ્ચિતતાઓ સામે રક્ષણ મેળવવા માટે બેન્ક્સ કડક પગલાં લઈ રહી છે. હવે એક તરફ તમે જુઓ, બધી જ બેન્ક્સના રિઝલ્ટ બહુ જોરદાર છે. પરિણામો તમારા નફો તમારો રેકોર્ડ હાઈઝ પર હોય અને તેમ છતાંય તમે લોકોને નોકરીમાંથી કાઢો તો સવાલો તો ઉઠે જ. અને એટલા માટે જ અત્યારે ફિલહાલ કર્મચારીઓમાં ડરનો માહોલ છે. ઓટોમેશન એક બહુ મોટું કારણ છે. AIના આવવાના કારણે થઈને ઓટોમેશનને કારણે લોકોને નોકરી પર જોખમ મુકાયું છે અને રિસ્ટ્રક્ચરિંગ પર બેન્ક્સનું જે ફોકસ વધી રહ્યું છે તેના કારણે પણ છટણી પર ફોકસ વધતું જઈ રહ્યું છે. તો આ એક ખૂબ જ મોટા સમાચાર અત્યારે ફિલહાલ દર્શક મિત્રો તમારે ધ્યાન પર રાખવા જોઈએ. આ તરફ ટ્રમ્પ સાહેબ અને પોવેલ સાહેબ વચ્ચે હજુ પણ બધું સમૂહસૂત્રું પાર નથી પડી રહ્યું અને 15 મેના રોજ પોવેલ સાહેબનો કાર્યકાળ ફેડરલ રિઝર્વના ચીફ તરીકે પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ અહીંયા વિવાદ હજુ પણ એટલો વકરેલો છે કે ફેડરલ રિઝર્વના બોર્ડ મેમ્બર તરીકે જે પોવેલ સાહેબનો કાર્યકાળ છે એ પણ પૂરો કરવા ટ્રમ્પ સાહેબ ઈચ્છા ધરાવી રહ્યા છે. એટલે કાર્યકાળ પૂરો થઈ જાય 15 મે ફેડરલ રિઝર્વના ચીફ તરીકે, પછી તમારે બોર્ડમાંથી પણ રાજીનામું આપી દેવાનું છે તેવું ટ્રમ્પ સાહેબે પોવેલ સાહેબને ધમકી આપી દીધી. રાજીનામું નહીં આપો તો પોવેલ સાહેબને પદ પરથી બરતરફ કરી દઈશું તેવી રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે. એટલે યા તો તમે રાજીનામું આપો યા તો હું ફાયર કરું એવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. પોવેલ સાહેબનો જે ફેડરલ રિઝર્વમાં બોર્ડ મેમ્બર તરીકે એટલે કે બોર્ડમાં સભ્ય તરીકેનો જે કાર્યકાળ છે તે વર્ષ 2028 સુધીનો છે. હવે આ વર્ષ 2028 સુધીનો કાર્યકાળ હોય આવી સ્થિતિમાં પોવેલ સામેની જે ક્રિમિનલ તપાસ જે ચાલી રહી છે તેના કારણે નવા ફેડ ચીફ કેવિન વોર્શ, જેમનું નામ તો જાહેર થઈ ચૂક્યું છે પરંતુ તેમની નિમણૂક નથી થઈ રહી કારણ કે પોવેલ સાહેબ સામે ક્રિમિનલ તપાસ ચાલે છે. આવી સ્થિતિમાં તપાસ જો પડતી ન મુકાય ત્યાં સુધી પોવેલ ફેડ બોર્ડમાં તો રહેશે જ. એટલા માટે
હવે ગજગ્રાહ જે છે તે વધતો જઈ રહ્યો છે. જોઈએ આ બંનેમાંથી કોણ ફાવે છે. અત્યારે તો ફિલહાલ જે છે તે પોવેલ સાહેબનો હાથ અદ્ધર છે. જો તપાસ પડતી નહીં મુકાય તો પછી આ સ્થિતિ યથાવત રહેશે. આ તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ જે ભારત આવી રહ્યા છે તેની સત્તાવાર પુષ્ટિ ક્રેમલિન એટલે કે રશિયા દ્વારા કરવામાં આવી છે અને ભારતમાં યોજાનાર આગામી બ્રિક્સ સમિટમાં પુતિન જે છે તે હાજરી આપવાના છે. પુતિનની આ ભારત મુલાકાત વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોની દ્રષ્ટિએ બહુ મહત્વની છે, કારણ કે યુદ્ધ ચાલે છે એક તો યુક્રેન સાથે, તેના લઈને રશિયા પર બહુ બધા પ્રતિબંધો મૂકવામાં આવેલા છે અને આ પ્રતિબંધો છતાં પણ પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેના કારણે થઈને સૌ કોઈની નજર ત્યાં છે. બીજું, એનર્જી એટલે કે ક્રૂડ, રશિયન ક્રૂડને લઈને તમને ખ્યાલ જ છે કે કયા પ્રકારની ચર્ચાઓ ચાલે છે. તો ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે નવા કરાર થવાની સંભાવના છે આ બ્રિક્સ સમિટ દરમિયાન. ત્યારે પુતિનની મુલાકાતની અસર ભારતીય શેર માર્કેટ અને ગ્લોબલ માર્કેટ્સ પર પડી શકે છે. મુલાકાતની અસર વૈશ્વિક માર્કેટ પર, ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવો પર પડી શકે છે અને આ બેઠક બાદ શેર માર્કેટમાં એનર્જી ક્ષેત્રે હલચલ પણ જોવા મળી શકે તેમ છે. આ તરફ ગઈકાલે બહુ જ સારા સમાચાર આવ્યા. ભારતની વેપાર ખાદ્ય જે છે તેની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો. યુએસમાં જે નિકાસ આપણી વધી છે, કારણ કે ટેરિફ ઓછા થઈ ગયા જે સુપ્રીમ કોર્ટે અમેરિકામાં નિર્ણય જાહેર કર્યો હતો, તો એમાં ભારતથી અમેરિકા જતો માલસામાન વધી ગયો છે. સંખ્યા બહુ મોટી છે અને એના કારણે યુદ્ધની અસર ઘટી ગઈ. એટલે એક બાજુ યુદ્ધની અસરને કારણે ઈરાનમાં એક્સપોર્ટ ઘટી ગયું, મિડલ ઈસ્ટમાં એક્સપોર્ટ ઘટી ગયું, પણ બીજી બાજુ અમેરિકાનું એક્સપોર્ટ વધી ગયું. એટલે આપણે પાછું વેપાર ખાધમાં ઘટાડો બતાવ્યો. માર્ચ મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને 20.67 અબજ ડોલર પર પહોંચી છે, જે 9 મહિનાને તળિયે છે. વિચાર કરો, આપણે રૂપિયામાં નબળાઈ જોઈ રહ્યા છે, બીજી બાજુ આપણું વેપાર ખાધ પણ ઘટી રહી છે. ટેરિફમાં ઘટાડાને કારણે અમેરિકામાં ભારતીય સામાનની નિકાસમાં જંગી વધારો જોવા મળ્યો છે. ત્યારે યુએસ ખાતે નિકાસ વધતા ઈરાન યુદ્ધની આર્થિક અસરને પહોંચી વળવામાં ભારત અત્યારે ફિલહાલ સફળ સાબિત થઈ રહ્યું છે. ઈરાન કટોકટી અને ખોરવાયેલા રૂટને કારણે પ્રાદેશિક નિકાસમાં 3.5 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે અને માર્ચ 2026માં ભારતની નિકાસ વધીને 38.92 અબજ ડોલર અને આયાત ઘટીને 59.59 અબજ ડોલર પહોંચી શકે તેવી શક્યતા અત્યારે ફિલહાલ માર્ચ મહિનાનો જે આંકડો છે એટલે પહોંચી ગઈ છે એમ કહી શકાય. ત્યારે ભારત જૂન મહિના સુધીમાં અમેરિકા સાથે વચગાળાના વેપાર કરવાની તૈયારીમાં છે, એટલે એ શક્યતાઓને પણ તમે નકારી ન શકો. આ તરફ ભારતે જે અમેરિકાના આક્ષેપો છે તે ફગાવ્યા છે. અમેરિકાએ ભારત પર સેક્શન 301 હેઠળ તપાસ શરૂ કરી છે. આ વેપાર નીતિ એટલે કે ટ્રેડ ડીલ વગેરે જે હોય છે, ટ્રેડને લઈને એક તપાસ અમેરિકાએ શરૂ કરી છે. ત્યારે ભારતે તેનો આકરો વિરોધ કર્યો. અમેરિકા દ્વારા જે આ સેક્શન 301 હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે ભારતે અમેરિકાના આરોપો ફગાવ્યા છે અને બંને તપાસ જે ચાલી રહી છે ભારત વિરુદ્ધ તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ છે. ભારતે એવું કહ્યું છે કે વેપાર નીતિઓ જે અમે નક્કી કરીએ છીએ તે વૈશ્વિક નિયમો પ્રમાણે છે અને આ વિવાદ જે છે તેની સીધી અસર અત્યારે ફિલહાલ આંતરરાષ્ટ્રીય માર્કેટ પર પડવાની શક્યતા છે. વેપારી સંબંધો જાળવી રાખવા માટે પરસ્પર મંત્રણા પર ભાર મૂકવામાં આવે છે. આપને ખ્યાલ હશે કે અમેરિકાનું ડેલિગેશન ભારત આવવાનું છે. ભારતનું ડેલિગેશન અત્યારે 20-25 એપ્રિલ દરમિયાન અમેરિકા જવાનું છે. એટલે પરસ્પર વાર્તાલાપ તો ચાલે જ છે, પણ તેમ છતાં આ તપાસ કેમ ચાલે છે તેને લઈને ભારતે સવાલો ઉઠાવ્યા. તો એક પક્ષીય તપાસ છે તેવો આક્ષેપ ભારતે કર્યો છે અને મુક્ત વેપારના સિદ્ધાંતોની વિરુદ્ધ છે તેવો પણ આક્ષેપ અહીંથી ભારતે ખાસ કર્યો છે. આવો દર્શક મિત્રો આગળ વધીએ અને હવે વિદેશી રોકાણકારોની ગઈકાલની પોઝિશન્સ જરા જાણી લઈએ. વિદેશી રોકાણકારોએ ગઈકાલે મામૂલી ખરીદી કરી છે કેશ માર્કેટમાં 666 કરોડ રૂપિયાની. એટલે નિફ્ટી અને એ બધાના આંકડાઓ પહેલાં તમે કેશમાં જુઓ તો એફઆઈઝની કેશમાં ફરી એકવાર ખરીદદારી 5 દિવસમાં 3 દિવસ વેચ્યું છે, 2 દિવસ ખરીદ્યું છે, મામૂલી ખરીદ્યું છે, તે તમે ખાસ જુઓ. ડીઆઈએસ સામા પક્ષે તમે જુઓ તો 568 કરોડ આટલા દિવસો બાદ પહેલી વાર ડીઆઈએસે વેચવાલી કરી છે. તમે જુઓ બહુ લાંબા સમયથી ખરીદી કરી રહ્યા છે ડીઆઈએસ, ભરપૂર ખરીદી કરી રહ્યા છે. ફાઇનલી ગઈકાલે એમણે વેચ્યું છે. આપો નિફ્ટીના પહેલાં તો સંકેતો. નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા એફઆઈઆઈએ કેટલા? 550 કરોડ રૂપિયાના. આપો ઓપ્શન્સ. નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા કેટલા? 4000 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ગઈકાલે વેચ્યા છે. એટલે આ એક પરિસ્થિતિને તમે ધ્યાન પર રાખો. પછી આપો તમે પીસીઆર. પુટકોલ રેશિયો પર નજર કરો તો થોડો ઘટ્યો છે. ગઈકાલે ફ્યુચર્સમાં ખરીદી હોવા છતાં પણ પીસીઆર તમારો ઘટતો જોવા મળેલો છે. અને ત્યારબાદ આવો તમે અહીંયાથી ખાસ આગળની પરિસ્થિતિ પર બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટીમાં પહેલાં તો ફ્યુચર્સનો આંકડો જુઓ. 412 કરોડ ફ્યુચર્સ એફઆઈઆઈસ ખરીદીને ગયા. એટલે 5 દિવસમાં 3 દિવસ ખરીદ્યું.
ઓપ્શન્સમાં તમે નજર કરો તો ઓપ્શન્સ વેચ્યા છે ગઈકાલે 433 કરોડ રૂપિયાના. હવે તમે જુઓ પુટ કોલ રેશિયો બેંક નિફ્ટીનો, જે ઓલમોસ્ટ સ્ટેબલ છે, 0.92 થી 0.91 મામૂલી ઘટાડો છે. પુટ કોલ રેશિયો અત્યારે થોડું બેરિશ છે બેંક નિફ્ટી માટે, અને ગઈકાલે બેંક નિફ્ટીમાં ફ્યુચર્સ ખરીદ્યા એમણે, તેમ છતાંય પીસીઆર તમારો ઘટેલો જોવા મળી રહ્યો છે. હવે આવો તમે સ્ટોક ફ્યુચર્સ પર, તો સ્ટોક ફ્યુચર્સમાં મામૂલી વેચવાલી છે, માત્ર અને માત્ર 93 કરોડ રૂપિયાની. સ્ટોક ઓપ્શન્સ નજર કરો, 907 કરોડ રૂપિયાના સ્ટોક ઓપ્શન્સમાં વેચવાલી. આ તો 4 દિવસથી વેચી જ રહ્યા છે સતત સ્ટોક ઓપ્શન્સ. સ્ટોક ફ્યુચર્સમાં સામે થોડું ઘણું હેજિંગ હોય છે. હવે ટોટલ તમારો લોંગ શોર્ટ રેશિયો આ બધું જ જોતા કયો થાય? તમારો લોંગ શોર્ટ રેશિયો ફરી એકવાર ઘટી રહ્યો છે. જુઓ, પાછલા 3 દિવસથી એક દિવસ એફઆઈઆઈએ ફ્યુચર્સ ખરીદ્યા, બીજા દિવસે વેચ્યા, ફરી ખરીદ્યા, પણ તેમ છતાંય લોંગ શોર્ટ રેશિયો તમારો જે છે તે હજુ પણ ઘટી રહ્યો છે. આજે ફરી એકવાર તમે ગેપ અપ ઓપન દાવજો ને સેન્સેક્સની એક્સપાયરી છે. આવી સ્થિતિમાં આ લોંગ શોર્ટ રેશિયોનો ઇમ્પ્રૂવ થવું ખરેખર જરૂરી છે. એફઆઈઆઈઝનો આ લોંગ શોર્ટ રેશિયો છે કે જેને તમે ખાસ ધ્યાન પર રાખો. તો આ થઈ ગઈ વાત ઓવરઓલ ભારતીય માર્કેટ્સ માટે આજના સેટઅપ અને આજના સમાચારો. સમય થયો છે હવે એક બ્રેકનો. આ કાર્યક્રમને અહીંયા અટકાવીશું. વિરામ બાદ આપના માટે લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ. આજના 20 મહત્વપૂર્ણ શેર્સ જાણીશું બ્રેક બાદ.